પાટણના ધારાસભ્યના 55મા જન્મદિનને લઈને તેઓના સમર્થકો દ્વારા શહેરના વિવિધ સ્થળો પર શુભેચ્છાના બેનરો લગાવવામાં આવ્યા હતા। ત્યારે પાટણ TB3 રસ્તા પાસે લગાવેલા ધારાસભ્યના જન્મદિન દિવસની શુભેચ્છાના બેનરને લઈને ઉતારવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને મોડી સાંજે ચીફ ઓફિસર જાતે બેનર ઉતારવા ઘટના સ્થળે આવી પહોંચતા ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા હતા। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ચીફ ઓફિસર દ્વારા સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો, શુભેચ્છકો અને કોંગ્રેસના કાર્યકરોને ગુંડા તત્વો કહેતા કોંગ્રેસમાં ચીફ ઓફિસર સામે વિરોધ જોવા મળ્યો હતો, જેને લઈને આજરોજ બગવાડા ચોક ખાતે ચીફ ઓફિસરના પુતળાનું દહન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા। ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવોના સૂત્રો સાથે ચીફ ઓફિસરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। તો પુતળા દહન પૂર્ણ થયા બાદ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સળગી રહેલા ચીફ ઓફિસરના પુતળાને પાણીથી ઓલવી ઠાલવીને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું, પાટણ શહેરમાં ગઈકાલે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનું બેનર હટાવવાનો વિવાદ સર્જાયો હતો, જે વિવાદ મામલે સ્થળ ઉપર આવી ચીફ ઓફિસર દ્વારા બેનર ફાડવામાં આવ્યું અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ગુંડા કહ્યા હતા। આ ગુંડા કહેવાના વિરોધમાં ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર, પાણી, ગંદકી દૂર કરવા મત્યા હોય તો પાટણ સ્વચ્છતાવાળું મળ્યું હોત। ચીફ ઓફિસર ઘમંડી અને ભાજપના ઇશારે અમારા આગેવાનો અને કાર્યકરોને જે રીતે ગુંડા કહ્યા એના વિરોધમાં ચીફ ઓફિસરના પુતળાનું દહન કર્યું છે। જો ચીફ ઓફિસર અમારા ધારાસભ્યની માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ધારાસભ્યનો ગઈકાલે જન્મદિવસ હતો, એ જન્મદિવસે જે બેનર ઉતારવાનું જે પ્રકરણ બન્યું એ પ્રકરણના અનુસંધાને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ઉપર આવી અને કિરીટભાઈનું બેનર ફાડવાનો પ્રયત્ન કર્યો અને બેનર ફાડી કાઢ્યું અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોને ગુંડા કહ્યા, સામાજિક માણસોને ગુંડા કહ્યા। આ ગુંડા કહેવાના વિરોધમાં આજે અમે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે આ પાટણ શહેરની જનતા છે, પાટણ શહેરની અંદર ભૂગર્ભ, ગટર, ગંદકી આ બધી સમસ્યાઓ છે, એને ઉજાગર કરો। એક બેનર માટે થઈ તમે આટલો બધો ટાઈમ વેસ્ટ કર્યો, એના કરતા જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને કંઈક સારું મળ્યું હોત, પાટણને ગંદકી મુક્ત પાટણ મળ્યું હોત, પાટણને સ્વચ્છતાવાળું પાટણ મળ્યું હોત, પાટણને ઉભરાતી ગટરમાંથી મુક્ત કરાવી શક્યું હોત। પરંતુ આપે માત્ર ને માત્ર ઘમંડી અને ભાજપના ઇશારે જે ચીફ ઓફિસરે અમારા ધારાસભ્યનું અપમાન કર્યું અને અમારા કાર્યકરોના આગેવાનોને ગુંડા કીધા, એના વિરોધમાં આજે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે। અમે આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે? હજુ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું। જો બેન અમારી ધારાસભ્યની માફી નહીં માગે તો અમે અગાઉ પણ ઉગ્ર આંદોલન કરીશું।